ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડમાં તપાસ હવે નિવૃત્ત જજ ડીએ મહેતાને સોંપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે અગાઉ પુંજ તપાસ પંચને અગ્નિકાંડની તપાસ સોંપી હતી. જોકે નિવૃત્ત જજ પુંજની વ્યસ્તતાને કારણે આ તપાસ હવે નિવૃત્ત જજ ડીએ મહેતાને સોંપવામાં આવી છે. નિવૃત્ત જજ ડીએ મહેતા તપાસ પંચ આગામી 3 માસમાં સમગ્ર મામલે સરકારમાં રિપોર્ટ સોંપશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવૃત્ત જસ્ટિસ પુંજના અધ્યક્ષપદે તપાસ પંચ નીમવાનું જાહેર કર્યું હતું, પરંતુ આ જસ્ટિસની વ્યસ્તતાને કારણે નિવૃત્ત જસ્ટિસ ડીએ મહેતાને તપાસ સોંપાઈ. રાજકોટની ઘટના અંગે કમિશન ઓફ ઇન્ક્વાયરી એક્ટ હેઠળ જાહેરનામું પણ બહાર પડાયું છે.